સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં લીમડીપુરી સોસાયટી આગળ આજે બપોરે અચાનક રહેણાંક વ્યવસાયિક મકાનમાં આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ધુમાડાના ગોટાળા અને જ્વાળાઓ નજરે પડતા જ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। સદભાગ્યે મોટી જાનહાનિ ટળી છે, જોકે ઘટનાના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ છે। સુરતના ગોપીપુરા વિસ્તારમાં લીમડીપુરી સોસાયટી આગળ આવેલ એક રહેણાંક તેમજ વ્યવસાયિક મકાનમાં અચાનક આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આસપાસના લોકોએ ધુમાડો અને આગની જ્વાળા જોઈ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી। માહિતી મળતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટર્સે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી। પોલીસ અને ફાયર બ્રિગેડ બંને ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ઇજાગ્રસ્ત અંગે સ્પષ્ટ માહિતી મળી નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ મંદિરમાં દીવો પ્રગટિત થવાના કારણે અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ફાયર ઓફિસર રાજેશ્વરી ફાયર સ્ટેશન અમને ફાયર કંટ્રોલ રૂમમાંથી કોલ મળેલ કે ગોપીપુરા લીમડીપુરમાં કઈ મકાન ઘરમાં આગ છે કહ્યું અને બે ત્રણ ગાડીને કોલ પર નવસારી બજાર કાકી છે એને મોકલી સર નવસારી બજાર કાકી બધી ગાડી આવી ગઈ પણ અમને વધારે તકલીફ પડી, અંદર ગાડીઓ આવી જ નહીં। મારી અંબાજી રોડ પર મેઇન રોડ પર ગાડી ઉભી રાખી, ત્યાંથી લગભગ મેં 8 થી 10 લાઈન કાઢીને પછી અમે ઘટનાસ્થળે થઈ ગયા। આવીને જોયું તો ઘરના વચ્ચેના રૂમમાં મંદિરનો જે રૂમ હતો ને એ રૂમમાં આગ લાગી આખું બધું પકડાઈ ગયેલું હતું। આગ લાગવાનું કારણ મંદિરમાં દીવો ચાલુ હશે, કારણ કે મંદિરમાં શોર્ટ સર્કિટ થયું હશે। એના બાજુમાં વોશિંગ મશીન હતું એટલે કદાચ શોર્ટ સર્કિટથી આગ લાગી બંધ કરી શકાય ના। ઘરમાં કોઈ હતું ને, બધા પૂજા દિવાબત્તી પૂજા કરીને બધા નીચે ઉતરી ગયેલા હતા, ઉપર કોઈ હતું નહીં, જાનહાનિ એવું નથી। ગાચી શેરી નવસારી બજાર અને મુગલી સરાય 1 ને 10। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।